સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીના દશાબ્દી મહોત્સવ પ્રસંગે તેમજ સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ પ્રસંગે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ જ્યારે આવો રૂડો કાર્યક્રમ કરતી હોય તો એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ અમરેલી જિલ્લાના વિવિધ ક્ષેત્રના આગેવાનો, બધાના નામ નથી લેતો, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલીઓ, આપ સૌ, ટૂંકામાં મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ વંદન. જે લોકોને જમવામાં મોડું થતું તે નીકળી ગયા છે, પણ જે લોકોને કશું પ્રાપ્ત કરવું છે એ થોડી મિનિટો માટે તમારું સ્થાન જાળવી રાખજો. વિચારતો હતો કે ક્યાંથી શરૂ કરું આજનું મારું વક્તવ્ય, પણ એકાદ બે વાત જો મૌલિક ન હોય મયુરભાઈ, એકાદ બે વાત જો આજની તાજી ન હોય, તો મારો એક સ્વભાવ છે કે મને મજા ન આવે એટલે હું ત્યાં સામે બેઠો બેઠો એકાદ બે વાત આજના આ પંડાલની અંદર આવ્યા પછી જે વિચાર આવ્યો છે સાવ તાજો, એ તમારી સામે મૂકી અને પછી મારે પ્રતિભાને પારખવાનું ટાણું એ શીર્ષક ઉપર જવું છે. નરેન્દ્રભાઈ મોદી, NM ટૂંકું નામ, એમનો હોદ્દો શું? પ્રાઇમ મિનિસ્ટર. એટલે સિંગલ લેટર લેવું હોય તો PM આમ તો, પણ P. નરેન્દ્રભાઈનો N, મોદી અટકનો M અને પ્રાઇમ મિનિસ્ટરનો P, એ ત્રણેય અક્ષર અહીંયા કેવા સરસ રીતે ભેગા થયા કે નિલેશનો N, મયુરનો M અને પ્રહલાદનો P. એટલે મને, તમે અહીંયા સામે આવતા રહો, તમે સામે બેઠા હોય ને તો મને મજા આવે. એટલે મને એવું લાગે છે મયુરભાઈ કે જે રીતે નરેન્દ્રભાઈ ભારતનો કારોબાર ચલાવી રહ્યા છે, એવી જ રીતે આ નિલેશભાઈ, આ મયુરભાઈ અને આ પ્રહલાદભાઈ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સનો કારોબાર ચલાવી રહ્યા છે. માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે, આ વાત મને બહુ ગમી. કારણ કે આપણી ભાષાના વિદ્વાનો, મૂર્ધન્ય વિદ્વાનોએ વર્ષો પછીના ચિંતન પછી એક નિષ્કર્ષ આપ્યો સમાજને એક જ વાક્યની અંદર, વર્ષોનું વલોણું, પણ એક જ વાક્યમાં કે તમારા બાળકને કમસે કમ, તમારા બાળકને પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં જ મળવું જોઈએ. આ આખા વર્ષોના વિચારોના વલોણાનું નિષ્કર્ષ એક જ વાક્યમાં. આ માતૃભાષા ઉપર તો 3 કલાક બોલી શકાય, પણ મારે તો બીજી વાત કરવી છે. પણ આ સંસ્થામાં માતૃભાષામાં, ગુજરાતીમાં શિક્ષણ આપવામાં આવે છે. માત્ર પ્રાથમિક શાળા પૂરતું માતૃભાષાના શિક્ષણને મર્યાદિત ન રાખ્યું,
પણ છેક 12મા ધોરણ સુધી, ઉચ્ચતર માધ્યમિક સુધી આ સંસ્થા માતૃભાષામાં શિક્ષણ આપે છે. મને બહુ ગમ્યું. હમણાં એક કૃતિ રજૂ થઈ, મારું મન મોર બની થનગાટ કરે. મન જ્યારે મોર બને ને ભાઈ, પહેલા તો મન મોર બનવું જોઈએ. ચિતડાનો ચોર મળે ને પછી મન મોર બને. અથવા તો સબરીને જ્યારે બોર મળે ને ત્યારે મન મોર બને. એટલે પહેલા તો મન મોર બનવું જોઈએ. અને મન મોર બને એટલે આનંદ આવ્યા વગર ન રહે સાહેબ. આનંદ આવે જ. અને જીવનમાં જ્યારે આનંદ આવે એ આનંદ જ પરમાનંદ બની જાય. પરમાનંદ એટલે ઈશ્વર. પહેલા મન મોર બને, પછી આનંદ મળે, સુખ મળે, અને પછી પરમાનંદ સુધી પહોંચી શકાય. આ જુઓ, કુદરતે કેવો સરસ યોગ કર્યો. મયુર એટલે મોર, પહેલા મયુર મળે અને પછી પ્રહલાદ એટલે આનંદ. આનંદ મળે પછી નિલેશ એટલે ઈશ્વર, પછી નિલેશ સુધી પહોંચી શકાય. મન મોર, મારું મન મોર બની થનગાટ કરે. એટલે આ નામે હું બેઠો બેઠો વિચારતો હતો કે આ કેવી સરસ કુદરતે ગોઠવણ કરી છે કે આ 3 ભાગીદારના નામ કેવા પાછા સરસ, મયુર, નિલેશ અને પ્રહલાદ. પણ હવે હું વિષય ઉપર આવું. આ તો અત્યારે અહીંયા બેઠા બેઠા આવેલો વિચાર, કંઈક તાજું હોવું જોઈએ. એટલે મેં આજના પ્રસંગને અનુરૂપ આ એકાદી નાનકડી વાત વિચારી. હવે પરાપૂર્વથી જે મેં સાંભળ્યું છે, અથવા તો હું બોલ્યો છું, અથવા તો અત્યારે કંઈ નવું ઉતરે, એ બધું ભેગું કરી અને પ્રતિભાને પારખવાનું ટાણું, એ વિષય ઉપર તમારા વચ્ચે હું થોડી મિનિટો વાત કરું. સાહેબ, એક મારો મૌલિક વિચાર જે બહુ વાયરલ થયો છે, આ મારો પોતાનો વિચાર. આ બોલપેન 5 કે 10 રૂપિયાની બોલપેન છે. આ બહુ મોંઘી નથી. આવી એક સામાન્ય બોલપેન બનાવનાર ઉદ્યોગપતિ, આ એક નાનકડો થોટ, આ નાનકડો વિચાર જો વિદ્યાર્થીઓના માનસ સુધી પહોંચી જાય તો બહુ મોટું કામ થશે મયુરભાઈ. વિદ્યા ગુરુઓ, શિક્ષકોના માનસ સુધી પહોંચી જાય તો પણ બહુ મોટું કામ થશે. સાવ નાનકડો વિચાર મારો પોતાનો, અંગત, નિજી, કે આ નાનકડી 5-10 રૂપિયાની જે બોલપેન છે એને બનાવનાર ઉદ્યોગપતિ એટલી તો તકેદારી રાખે છે કે મારી ફેક્ટરીમાં જો રોજની 10,000 બોલપેન બનતી હોય કે 50,000 બોલપેન બનતી હોય તો એવા મશીનથી બનાવું, એવા કારીગરોના હાથે બનાવું કે 50,000માંથી એક પણ બોલપેનને મારે રિજેક્ટ કરી અને કચરા પેટીમાં ફેંકી દેવી ન પડે, પણ એ તમામ બોલપેન દુકાનની અંદર શોકેસ સુધી પહોંચે, બજારમાં વેચાય, એક પણ પીસ નકામો ન જવો જોઈએ. આવી તકેદારી એક મામૂલી બોલપેન બનાવનાર ઉદ્યોગપતિ રાખે છે. અને આના ઉપરથી મને વિચાર આવ્યો કે એ તો ઉદ્યોગપતિ છે, પણ અખિલ બ્રહ્માંડનો અધિપતિ જે છે, પરાત્પર બ્રહ્મ, પેલો તો ઉદ્યોગપતિ છે, આ અધિપતિ છે. પેલો તો માત્ર એની ફેક્ટરીનો છે, આ અખિલ બ્રહ્માંડનો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાષે એવો જે પરાત્પર બ્રહ્મ છે, જો ઉદ્યોગપતિ આટલી તકેદારી રાખતો હોય તો મયુરભાઈ, જગદીશ ત્રિવેદીને આત્મવિશ્વાસ છે, ફૂલ કોન્ફિડન્સ છે કે ઉદ્યોગપતિ જો આટલી તકેદારી રાખતો હોય તો અધિપતિ એટલી તકેદારી અવશ્ય રાખે કે એની ફેક્ટરીમાં બનતો માણસ નામનો એક પણ પીસ રિજેક્ટ ન જવો જોઈએ, એ બજારમાં વેચાવા માટે મુકાઈ જવો જોઈએ. એટલે એનો અર્થ એ થયો
કે એક પણ વ્યક્તિ એવી નથી જન્મતી આ દુનિયામાં કે જેની અંદર પ્રતિભા ન હોય, કોઈને કોઈ ટેલેન્ટ ન હોય. એવી એક પણ વ્યક્તિ, એવો એક પણ પીસ આ ઉદ્યોગપતિ ક્યારેય ન બનાવે. આ શ્રદ્ધાનો વિષય છે કે જો મામૂલી ઉદ્યોગપતિ એક પણ બોલપેન નબળી ન બનાવે તો આવડો મોટો ઉદ્યોગપતિ જે આ મનુષ્ય રૂપી જે સર્જન કરી રહ્યો છે એ એક પણ મનુષ્ય એવો ન બનાવે કે એની અંદર પ્રતિભા ન હોય, એની અંદર ટેલેન્ટ ન હોય. એટલે આજે કહ્યું ને કે પ્રતિભાને પારખવાનું ટાણું. જો કે મને તો પહેલા પૂછ્યો હોત ને તો હું એમ કહેત કે પ્રતિભાને પારખવાનું પર્વ, હું એવું ટાઇટલ આપત. પણ ટાણું એ શબ્દ આપણો તળપદો શબ્દ, બહુ ગમે એવો શબ્દ છે. અને અહીંયા જેટલી પ્રતિભાઓ આવી, તમે જોયું આ મયુરભાઈ, નિલેશભાઈ અને પ્રહલાદભાઈએ જે ચયન કર્યું, આખા ગુજરાતમાંથી સુંદર પ્રતિભાઓને પસંદ કરી અને આ 2-2.5 કલાકની અંદર તમારી સામે પ્રસ્તુત કરી. મયુરભાઈની ઓફિસની અંદર 3 ચશ્મા પડ્યા હતા. એટલે કોઈ કે પૂછ્યું કે ભાઈ આ 3 શું કામ? તો કે એક એ નજીકનું વાંચવાના, નજીકનું જોવાના, કે એ તો સમજી શકાય, પણ આ બીજા તો દૂરનું જોવાના, તો એ પણ જરૂરી છે. પણ આ ત્રીજા ચશ્મા કયા? આ આખો 2.5-2.5 કલાકનો કાર્યક્રમ જોયા પછી હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો કે મયુરભાઈનો જવાબ કદાચ એવો હશે કે આ ત્રીજા ચશ્મા છે ને એ પ્રતિભાને પારખવાના ચશ્મા છે. કે અમરેલીની અંદર આ વસ્તુ છે, પોરબંદરમાં આ વસ્તુ છે, સુરેન્દ્રનગરમાં આ છે, રાજકોટમાં આ છે, કે એને ચૂંટી અને રજૂ કરવાની. પેલા શિક્ષક આવીને રાવણ અથવા વગાડી ગયા. જો એ પ્રતિભાને પારખી. નહીતર કાલિદાસ હોલ મુલુંડની અંદર બનેલી ઘટના, ઝવેરચંદ મેઘાણી શતાબ્દી વર્ષ, આખી રાતનો ડાયરો, અને આખી રાત અમે જે મેઘાણીભાઈની વાતો કરી, મેઘાણીભાઈના ગીતો ગાયા. એક ભાઈ સવારે 5 વાગે આવ્યો, એ કે જગદીશભાઈ તમે જે મેઘાણીભાઈની વાતો કરીને બહુ આનંદ આવ્યો, પણ હવે એક કામ કરો. મેં કીધું શું? મને કે આવતી વખતે મુંબઈ આવો ને ત્યારે મેઘાણીભાઈને તેડતા આવો. આખી રાત અમે શું કર્યું? પછી મેં એને બહુ વિનય કરીને કીધું કે મેઘાણીભાઈ છે ને એ મારા બોલાવ્યા ન આવે, પણ હવે જો એમને લાવવા હોય ને તો તારે રૂબરૂ જવું પડે. આવી જ રીતે એક આખી રાતનો પ્રોગ્રામ હતો. આ રાવણ હતો વગાડ્યો, એમ અમારો વાયોલિનનો કલાકાર બિચારો હાંજનો વાયોલિન વગાડે, અને હવારે આવો જ એક આવ્યો વાહડો, અને ઓલા વાયોલિન વાળાના આમાં આંગળી ચીંધે પણ કંઈ બોલે નહીં. મેં કીધું રૂપિયા માગો છો એની પાસે? મને કે ના ના એવું નથી. મેં કીધું તો કેમ એની સામે આંગળી ચીંધો? ગળગળો થઈ ગયો પાછો આંગળી ચીંધવા વાળો. મેં કીધું છે શું? ત્યારે બોલ્યો કે આ છોકરો કાલ હાંજનો લાકડું કાપે છે. અરે રે, હવાર પડી તો એ કાપી ન રહ્યો. પછી મેં વાયોલિન વાળાને કીધું, મેં કીધું 100 રૂપિયાનું ઝેર લઈ આવ્યો, 50નું તું પી, 50નું હું પીવું. હવે સૌરાષ્ટ્રમાં નથી જવું, મહારાષ્ટ્રમાં જ મરી જઈએ આપણે. આને પ્રતિભાને પારખી ન કહેવાય, આ પ્રતિભાને ગોટે ચડાવી કહેવાય. એટલે 2 પ્રકારના માણસો આ સમાજમાં છે કે અમુક એ પ્રતિભાને પારખી અને જગતના ચોકમાં રજૂ કરે છે, અને અમુક એવા છે કે એ પ્રતિભાને અકાળે મુરઝાઈ જાય એવી પ્રવૃત્તિ કરે છે. પણ આજે આ સંસ્થાના આંગણે મને આનંદ એ વાતનો છે કે બરાબર પ્રતિભાને પારખી અને રજૂ કરે એવા આ 3 સંચાલકો. અને પાછું પરિણામ પણ તમે જુઓ, એવું નથી કે માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર જ આ લોકો કાઠું કાઢી શકે. એમનું પરિણામ બોલે છે સાહેબ. છેલ્લા
9 વર્ષની અંદર જે પરિણામ આપ્યું છે, અમરેલી જિલ્લાની શ્રેષ્ઠ શાળા સાબિત થઈ છે, એ પરિણામ પણ બોલે છે. બધી જ રીતે આપણે આ માત્ર અહીંયા મને બોલાવ્યો છે ને વખાણ કરવું છે એમ નથી. અને હવે હું તમને એક મારા જીવનની ખાનગી વાત કહી દઉં. આમાં કાંઈ એક પણ શબ્દ મેં કાલ્પનિક ઉમેર્યો નથી. હું સરસ્વતીની મૂર્તિ, જેને મને થોડું ઘણું બોલતા શીખવાડ્યું છે, એની જે છબી છે, જ્યાં અમે દીવો પ્રગટાવ્યો, એ માં શારદાની સાક્ષીએ હું આપની સામે એક બહુ દિલથી વાત કહેવા જઈ રહ્યો છું મારા જીવનની. એટલે તમને આખો કાર્યક્રમ સમજાઈ જશે આજનો આ એક જ વાતમાં. આપ સૌના આશીર્વાદથી 3500થી વધારે કાર્યક્રમો હું કરી શક્યો. ભારતની બહાર 76 વખત જઈ શક્યો. વિદેશ યાત્રાઓ. તાલી હવે ન પાડતા, કારણ કે આમાં લીટીએ પાડવી પડે એવું. એટલે હવે તાલી પડાવવા નથી બોલતો. મારા એક કાર્યક્રમમાં એક જ કાકા તાલી પાડે. મેં કહું તમે શોખીન લાગો. મને કે ના રે ના, હું તો તમાકુનો બંધાણી છું. એટલે હવે તમ તારે તાલી માટે સમય ન બગાડતા, પણ હું જે વાત કહેવા જઈ રહ્યો છું એમાં ધ્યાન કેન્દ્રિત કરજો કે 3500થી વધારે જાહેર કાર્યક્રમો કરી શક્યો. 76 વખત હું ભારતની બહાર મારી કલા રજૂ કરવા જઈ શક્યો. વિદેશ યાત્રા 76 કરી. પાકિસ્તાન જઈ અને મયુરભાઈ કાર્યક્રમ આપનાર એકમાત્ર ગુજરાતી કલાકાર તમારી સામે ઊભો છે. હા, હું જતો હતો ત્યારે મારા વાઈફે કીધું ખરું મને કે વળતાની ટિકિટ ન લેશો, પણ એમનો પ્રેમ લઈને આવ્યો. જીવતો તો આવ્યો, પણ એમનોય પ્રેમ લઈને આવ્યો. એટલે આ જે કે હું કરી શક્યો, 82 પુસ્તકો લખી શક્યો. પછી ભાઈએ જેમ કહ્યું એમ પદ્મશ્રી જાહેર થયો છે. આ ફેબ્રુઆરીના એન્ડમાં જ રાષ્ટ્રપતિના વરદ હસ્તે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મારે આ પદ્મશ્રી પુરસ્કાર ગ્રહણ કરવાનો છે રાષ્ટ્રપતિ ભવનમાં જઈને. તો આ પદ્મશ્રી પામી શક્યો. અને એના કરતાં વિશેષ આનંદ મને એ વાતનો છે કે 12મી ઓક્ટોબર 2017ના દિવસે મેં મારી જિંદગીના 50 વર્ષ પૂરા કરી અને 3 નાનકડી પ્રતિજ્ઞા લીધી. કઈ? 3 સાવ સિમ્પલ, ગમે માણા લઈએ કે એવી. પહેલી, જીવું ત્યાં સુધી સફેદ કપડાં પહેરીશ. ગમે એ કરીએ કે આમાં કંઈ અઘરું નથી. બીજી એવી જ નાનકડી પ્રતિજ્ઞા એ કે જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું. આમે નહોતા કર્યા 50 સુધી, ક્યારેય નહોતા કર્યા, પણ 50 પછી નક્કી કર્યું કે હવે ક્યારેય નહીં કરીએ. એક ઘરની અંદર દાદા અને દાદીએ કાળા વાળ કર્યા, મમ્મી અને પપ્પાએ કાળા વાળ કર્યા, ભાઈ અને ભાભીએ કાળા વાળ કર્યા. એમાં એક ટેણીયું 5-7 વર્ષનું, એને શું સૂઝ્યું હતી, આખું માથું ધોળું કરી આવ્યું. 5-7 વર્ષનું છોકરો, આખું માથું સફેદ. તે ઓલા જે કાળા રંગીન બેઠા હતા 6 જણા, એ કાળા માથાના માનવી 6 ભેગા થયા, છોકરાને વચ્ચે લીધો. નરેન્દ્રભાઈ વચ્ચે ઊભા હતા, આપણા કલાકારો રાસ રમતા હતા, આપણે ફોટો જોયો. એવી રીતે ઓલા છોકરાને વચ્ચે લીધો ને ઓલા બધાય ફરતે ઊભા રહ્યા ને એવો ગગલાયો છોકરાને કે અમે બધાએ કાળા કર્યા ને તે ધોળા કાં કર્યા. અને ત્યારે એ છોકરો એક જ વાક્ય બોલ્યો તો, ઘરમાં એકાદો તો વડીલ હોવો જોઈએ ને ભલા માણસ. આ સમાજની અંદર કોઈ ને કોઈ વડીલ દરેક ક્ષેત્રમાં હોવો જોઈએ. અને એક સમજદાર વડીલ જો દરેક ક્ષેત્રની અંદર મળે તો શું ના થઈ શકે સાહેબ. રાજકારણના ક્ષેત્રની અંદર આ કોઈ હું ભાજપનો પ્રચાર કરવા નથી આવ્યો સાહેબ, પણ હકીકત છે ને દિલથી કહું છું કે રાજકારણના ક્ષેત્રની અંદર આપણને નરેન્દ્રભાઈ મોદી જેવા વડીલ મળ્યા કે જે રામને ટેન્ટમાંથી ટેમ્પલ સુધી પહોંચાડી શકે. 500 વર્ષની પ્રતીક્ષા પછી રામલલ્લાને
માન સન્માન સાથે 22મી તારીખે બેસાડ્યા અને ભારતની અંદર બીજી વખત દિવાળી આવી આ વર્ષે. તો એ ક્ષેત્રના વિદ્વાન છે. એવી જ રીતે ધર્મ જગતના વિદ્વાન મળે, સાહિત્ય જગતના વિદ્વાન મળે, શિક્ષણ જગતમાં આ જે 3 સંચાલકો છે આવા અનુભવી મને તમને વિદ્વાન માણસો મળે. દરેક ક્ષેત્રની અંદર વિદ્વાન મળે એ જરૂરી છે, વડીલ મળે એ જરૂરી છે. એટલી છોકરાની વાત મને ગમી કે ઘરમાં એકાદો તો હોવો જોઈએ ને, તમારે બધાને જુવાન થઈ જવું છે. એટલે બીજી નાનકડી પ્રતિજ્ઞા એ લીધી કે જીવું ત્યાં સુધી વાળ કાળા નહીં કરું. અને ત્રીજી નાનકડી પ્રતિજ્ઞા 12મી ઓક્ટોબર 2017ના દિવસે લીધી કે હવે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમો કરીશ, પણ હવે જીવું ત્યાં સુધી કાર્યક્રમનો એક પણ રૂપિયો ઘરે નહીં લાવું, નહીં લાવું, નહીં લાવું. આ 3 નાનકડી પ્રતિજ્ઞા લીધી અને એ પ્રતિજ્ઞા લીધા પછી આજે 2017થી 2024 સુધીનો જે આ 7 વર્ષનો જે સમય મળ્યો એની અંદર ઈશ્વરની કૃપાથી બહુ સંકોચ સાથે મારે તો જે વાત આ પ્રતિભાના સંદર્ભમાં કહેવી છે, પણ આ બોલ્યા વગર છૂટકો નથી. એટલે નહીંતર હું આ બધું બોલું નહીં મારા માટે જાહેરમાં. કોઈ સંચાલક બોલતા હોય તો આપણને સંકોચ થાય, તો આપણે તો કેમ બોલાય. પણ મારે આ વિષય ઉપર જવું છે એટલે હું કહું છું દિલથી, મારા દિલની વાત કે આ 2017થી 24 સુધીમાં આપ સૌના આશીર્વાદથી, માં શારદાના આશીર્વાદથી દેશ અને પરદેશમાં કાર્યક્રમો કરી અને હું 9 કરોડ અને 19 લાખ રૂપિયા સમાજને દાનમાં આપી શક્યો. 9.25 કરોડની નજીક. અને ભાઈએ કહ્યું મારો 11 કરોડનો સંકલ્પ છે, મારો મનોરથ છે, જે આ વર્ષના જૂનમાં પૂરો થશે, જૂન 24માં. હવે હું આ બોલવું પડ્યું એટલે હું બોલ્યો છું. આ થોડો પરિચય આપ્યો. જે મારે કહેવું છે પ્રતિભાને પારખવાનું પર્વ, બહુ ઈમાનદારીથી કહું છું, દિલથી કહું છું. અમરેલીની અંદર આ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કાર્યક્રમમાં કે આ તમામ વસ્તુ હું કરી શક્યો. આ વિદેશ યાત્રાઓ, 3,500 કાર્યક્રમો, 80 પુસ્તકો, 3 વખત PhD કર્યું. મેં 3 વખત 3 અલગ અલગ યુનિવર્સિટીમાંથી PhD કર્યું. તો આ બધું જ જે કરી શક્યો અને 9 કરોડ અને 19 લાખ રૂપિયાનું દાન આપી શક્યો. એની અંદર હું કોઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો વિરોધ નથી કરતો, એટલે તમે ગલત અર્થ ન કરશો. પણ બહુ ઈમાનદારીથી કહું છું કે આ તમામ કામ કરી શકો, પદ્મશ્રી પુરસ્કાર સુધી જઈ શકો, એમાં મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન કામ નથી આવ્યું, મારામાં રહેલી પ્રતિભા કામ આવી છે. અને એના કારણે જ પ્રતિભાના સહારે હું પદ્મશ્રી સુધી પહોંચી શક્યો છું. કેવળ ટેલેન્ટ, કેવળ પ્રતિભાના સહારે. અને પ્રતિભા તો ઓલરેડી છે જ, મૂકવાની નથી. જે અહીંયા વિદ્યાગુરુઓ બેઠા છે, શિક્ષકો, એને હું કરબદ્ધ પ્રાર્થના કરું કે એજ્યુકેશન એ શબ્દ ટુ એજ્યુકેટ ઉપરથી આવ્યો છે ને એજ્યુકેટ એટલે બહાર કાઢવું, એની અંદર કંઈ નાખવાનું નથી. આ બોલપેનના ઉદાહરણ દ્વારા મેં સાબિત કરી દીધું કે દરેક વિદ્યાર્થીની અંદર કાંઈક ને કાંઈક ટેલેન્ટ, કાંઈક ને કાંઈક પ્રતિભા છે જ, એને માત્ર બહાર લાવવાની છે. એમાં પ્રતિભા નાખવાની નથી સાહેબ. એક 5 વર્ષનું છોકરું ક્લાસરૂમની બહાર બેઠું હતું, ગોળ મટોળ રમાડવાનું મન થઈ જાય એવું, પણ ક્લાસરૂમની બહાર બેઠું હતું, હું નીકળ્યો. મેં કીધું તને સજા કરી છે? મન કે ના. તો મેં કીધું અંદર જતો રે. મન કે અંદર ન જવાય. મેં કીધું કેમ? એ 5 વર્ષનું ટેણિયું જે જવાબ આપે છે, સાંભળજો સાહેબ, શિક્ષણ જગતને તો સ્પર્શી જાય એવો જવાબ છે. મન કે અંદર ન જવાય. મેં કીધું કેમ? મન કે અંદર ભણાવે છે. શિક્ષકોને પ્રાર્થના કરું, ભણાવવાના નથી, વિદ્યાર્થીઓને ભણવાના છે. એનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવાની છે. આપણું કાંઈ નાખવાનું નથી એમાં. એટલે જો વિદ્યાર્થીની પ્રતિભાને પારખવામાં શિક્ષક નિષ્ફળ જાય તો એ વાંક શિક્ષકનો છે. અને કોઈ માણસ ફૂટપાથ ઉપર જો ટાઢમાં થરથરતો મરી જાય તો સાહેબ એની પ્રતિભા સમાજ પારખી નથી શક્યો, એ વાંક સમાજનો છે. ટેલેન્ટ
આ પ્રતિભા તો દરેક વ્યક્તિમાં છે, પારખવાનું ટાણું થઈ ગયું છે. હવે 2024માં સાહેબ તમામ ક્ષેત્રમાં પ્રતિભાઓ છે ને હિલોળા લે છે સમુદ્રના મોજાની જેમ. અત્યારે સાચું પ્રતિભાને પારખવાનું ટાણું ભારતની અંદર આવ્યું છે સાહેબ. દરેક ક્ષેત્રની અંદર પ્રતિભાને પારખવાનું આ અવસર આવ્યો છે, ટાણું આવ્યું છે. મારી પ્રતિભા જ કામમાં આવી છે. અને એટલે તમને બહુ પેટ છૂટી એક વાત હજી કહી દઉં. મારે 9 વાગે બરાબર 11 મિનિટ પછી મારું વક્તવ્ય હું પૂરું કરી નાખીશ. મારે કરવાનું હતું 8 વાગે. મને સાહેબે કીધું તું તમારે 7:15 થી 8 તમારે બોલવાનું છે, પણ 8:15 વારો આવ્યો એટલે 8:15 થી 9 45 મિનિટ હું બોલીશ. એટલે 11 મિનિટ પછી બરાબર 11 મિનિટ પછી હું મારી વાત પૂરી કરી નાખીશ. બીજી એક મારા દિલની વાત અને મારા જીવનની વાત તમને કહું મિત્રો, સાવ સાચી. મારે છે ને 4 મા બાપ છે, બધાને 2 હોય. મારા જન્મદાતા માતા પિતા અને મારા પાલક માતા પિતા, જેણે મને દત્તક લીધો અને 2.5 વર્ષથી મને 57 વર્ષનો કર્યો, અત્યારે છું એવડો. એટલે 4 મા બાપ. પણ એટલો બધો તોફાની હતો. વિદ્યાર્થી ભાઈ બહેનો તો ખાસ સાંભળજો. હું તોફાન કરવાની પ્રેરણા નથી આપતો, પણ આ મારા જીવનની સત્ય ઘટના છે. એટલો બધો તોફાની હતો કે શેરીના છોકરા કંટાળીને મને નિશાળમાં મૂકી જાય, અને નિહાળવાળા થાકે એટલે મને શેરીમાં મૂકી જાય. એટલે હું શેરી અને સ્કૂલ વચ્ચે અપડાઉન કરવામાં જ રહ્યો. અને મા બાપ એવા થાક્યા કે આને ઘરમાં ન રખાય. 4 હતા તોય થાક્યા. આને બોર્ડિંગમાં મૂકી દો. લીંબડી, જ્યાં અત્યારે પૂજ્ય મોરારી બાપુની કથા ચાલે છે, જ્યાંથી હું આવ્યો અને જ્યાં હું જવાનો છું અત્યારે, લીંબડીમાં બ્રાહ્મણ બોર્ડિંગ છે, ત્યાં મને દાખલ કર્યું. પણ સાહેબ 1 જ વર્ષ ગ્રહપતિએ કાઢ્યું, બીપી શુક્લ એમનું નામ. વર્ષ પૂરું થયું એટલે બધાએ ટ્રસ્ટીઓને બોલાવ્યા. ટ્રસ્ટીઓએ કીધું કેમ તાબડતોબ બોલાવ્યા? તો કે આવતા વર્ષથી આ બોર્ડિંગમાં કાં તો હું રહીશ અને કાં તો જગદીશ ત્રિવેદી રહેશે. ટ્રસ્ટીઓએ ત્યાં ચર્ચા કરી અને નક્કી કર્યું કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ ન મળે, અને એકાદ વિદ્યાર્થી ઓછો આવશે તો બોર્ડિંગને બહુ ફેર નહીં પડે. 23 બદલે 22 ભલે ભણતા, માટે વિદ્યાર્થીને કાઢો. અને સાહેબ લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ઇતિહાસમાં આજ દિવસ સુધી 10મી ફેબ્રુઆરી 2024 સુધીના અમારી બ્રાહ્મણની બોર્ડિંગના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય, કાઢી મૂક્યો હોય, એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું. સાધુ નામનો વાણીઓ બોલ્યો છે. બોર્ડિંગમાંથી કાઢી મૂક્યો સાહેબ. મા બાપને સમાચાર મળ્યા, એ દોડીને આવ્યા. મા બાપ ટ્રસ્ટીઓને કરગરે, તમે રાખો. ટ્રસ્ટી મારા મા બાપને કરગરે, તમે રાખો. હામાં હાથ જોડે. સાહેબ ટ્રસ્ટીઓ બોર્ડિંગમાં રાખવા તૈયાર નહીં, મા બાપ ઘરે લઈ જવા તૈયાર નહીં. હું તો અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો. નો રામ રાખે, નો ભરત રાખે. હવે મારે જાવું ક્યાં? પછી વચલો મધ્યમ માર્ગ પસંદ કર્યો. જો આ વાત પ્રતિભાને પારખવાનું ટાણું, આ બરાબર એ વિષય ઉપર તમને આ વાત પહોંચાડીને પછી મારી વાણીને વિરામ આપું 9 વાગે. મધ્યમ માર્ગ ગોઈતો પછી લીંબડી જે જૂનું બસ સ્ટેન્ડ છે, ત્યાં સુકલ્પા શેરી છે, ત્યાં મારા એક દૂરના સગાને ત્યાં મને પેઇંગ ગેસ્ટ તરીકે મૂક્યો. પેઇંગ ગેસ્ટ એટલે પૈસા આપીને રહેવાનું. પછી અમારી હાઈસ્કૂલના શિક્ષકોનો વારો આવ્યો થાકવાનો. ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલય, GS હાઈસ્કૂલ અમારી લીંબડીની. સાહેબ અમારા સમયમાં, મારી ઉંમરના જે 57 વર્ષ આસપાસના હશે ને એને ખબર હશે, અમારા સમયમાં 11મું ધોરણ છે ને એ સ્થાનિક પરીક્ષામાં ગણાતું. એટલે જે શિક્ષકો ભણાવે એ જ પેપર કાઢે, એ જ પેપર તપાસે. એટલે અમારા સમયમાં 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો.
10મા અને 12મામાં જે થવું એ થાય, પણ 11મામાં કોઈનું વર્ષ ન બગાડે. ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય લીંબડીની હાઈસ્કૂલના શિક્ષકોએ એમનો જરાય વાંક નહીં મારા શિક્ષકોનો, કારણ કે હું એટલો બધો તોફાની સાહેબ. મને 11મા ધોરણમાં સજાના ભાગરૂપે અમારા શિક્ષકોએ મને નાપાસ કર્યો. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો. 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. કારણ કે મને વિચાર આવ્યો કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે આપણે આપણી મેળે નાપાસ ન થઈ શકીએ. નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવાનું. સાહેબ, મને ખબર હતી કે 35-40 વર્ષ પછી નરેન્દ્રભાઈ આવશે અને એ આત્મનિર્ભર થવા માટેની વાત કરશે, અને હું 1982માં નાપાસ થવાની બાબતમાં આત્મનિર્ભર થઈ ગયો સાહેબ, કે હું મારી મેળે નાપાસ થઈ શકું. શિક્ષકો નાપાસ કરે તો જ થવાનું નાપાસ, એવું કોણે કીધું? ખરેખર મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, બન્યું હતું એવું કે હું સાયન્સનો વિદ્યાર્થી નહોતો, મારું એ ક્ષેત્ર નહોતું. દેખાદેખીમાં મેં સાયન્સનો પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ પસંદ કરી લીધો દેખાદેખીમાં, અને એટલા માટે થઈ 12મામાં પાસ તો બહુ થવું હતું પણ થઈ ન શક્યો, અને એટલે 12મામાં નાપાસ થવું પડ્યું. મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ભલે અત્યારે સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે, ખુરશી ભરેલી છે એના કરતાં ખાલી વધારે છે, પણ છતાંય જે બેઠા છે એને હું 2-3 મંત્ર આપવા માંગુ છું. જીવનમાં કોઈ દિવસ નિરાશા નહીં આવે એની ગેરંટી સાથે કહેવા માંગુ છું કે પહેલો મંત્ર ઈ જીવનમાં તમે ધારણ કરજો કે દેખાદેખીથી કોઈ દિવસ લાઈન ન લેતા. તો કઈ લાઈન લેવી? તો પાછું પ્રતિભાને પારખવાનું પર્વ. તમારા શિક્ષકોએ તમારામાં રહેલી પ્રતિભાને પારખી અને પછી તમને જે માર્ગદર્શન આપ્યું હોય કે તું ક્રિકેટર બની શકે એમ છે, તું પેન્ટર બની શકે એમ છે, તું રાવણથો વગાડી શકે એમ છે, તું સાહિત્યકાર થઈ શકે એમ છે, તું પુરુષોત્તમ રૂપાલા જેવો પોલિટિશિયન, કેન્દ્રીય કક્ષાનો મંત્રી બની શકે એમ છે, તું આ કરી શકે એમ છે, તું આ કરી શકે એમ છે, તું માત્ર શિક્ષક જ થઈ શકે એમ છે. એ તમારી પ્રતિભાને પારખી અને પછી તમારા વાલીઓએ, તમારી જ્ઞાતિના આગેવાનોએ, તમારા શિક્ષકોએ તમારી પ્રતિભાને પારખીને જે સર્ટિફિકેટ આપ્યું હોય, અથવા તો તમને જેમાં રુચિ હોય એવી લાઈન પસંદ કરજો. દેખાદેખીમાં કોઈ લાઈન લેતા નહીં. અને વાલીઓને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમારા બાળકની સરખામણી દુનિયાના કોઈ બાળક સાથે ક્યારેય કરશો નહીં સાહેબ. ડુ નોટ કમ્પેર યોર ચાઇલ્ડ વિથ એનીવન. હાડુભાઈની છોકરીને 98% આવ્યા એટલે તારે આવવા જ જોઈએ, પાડોશીના છોકરાને 95% આવ્યા એટલે તારે આવવા જ જોઈએ. નહીં સાહેબ, ઓડી અને મર્સિડીઝની બેની એવરેજ હરખી ન આવે. પાડોશીનો છોકરો એ પાડોશીનો છે, તમારો છોકરો એ તમારો છે સાહેબ. એટલે મહેરબાની કરીને આ શબ્દ મને બોલવો ગમતો નથી, પણ વિદ્યાર્થીઓના આપઘાતની અંદર ઘણી વખત વાલી જવાબદાર બને છે, એના ઉપર દબાણ મૂકે, તારે ડોક્ટર જ થવાનું છે, તારે એન્જિનિયર જ થવાનું છે, તારે આટલા ટકા લાવવાના જ છે, જો આને આટલા આવ્યા આપણી આબરૂ ન જવી જોઈએ. આવું માનસિક ટોર્ચર સતત કરી 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 અને મહેરબાની કરીને વાલીમાંથી મવાલી થતા નહીં સાહેબ. આ શબ્દ મને બોલવો ગમતો નથી, પણ મારા જે ઓળખીતા એકના એક છોકરાને ગળે ફાંસો ખાવા માટે મજબૂર કર્યો. એનું કારણ એ મારો ઓળખીતો હતો, એ છોકરાનો બાપ હતો. ત્યારથી એ મને યાદ આવે છે ને, અને મારાથી રહેવાતું નથી. તમે કોઈ દિવસ તમારા બાળક ઉપર આવું દબાણ ન કરશો પ્લીઝ. એને જે ક્ષેત્રમાં જવું છે, ભાષામાં અનુવાદ થયો, અંગ્રેજીમાં અનુવાદ થયો ને દુનિયાના બીજા દેશોમાં વેચાયું, એક જ આ વાત કરે છે. આખું પુસ્તક તમારા બાળકની કોઈ બીજા બાળક સાથે સરખામણી ન કરશો. અને હવે મારે જે કહેવું છે મારા જીવનની વાતમાંથી, કે 2 વખત નાપાસ થયો, પછી મયુરભાઈ પારાવાર પસ્તાવો થયો. આ મારી કહાની છે ને, મારી જ વાત કરું ને તો 3 કલાક નીકળી જાય એવું છે, જોક્સ કહું તો આખી રાત નીકળી જાય એવું છે. પણ હું 2 જ મિનિટમાં આ વિષયને પકડીને મારું વક્તવ્ય પૂરું કરવા માંગુ છું કે 2 વખત નાપાસ થયા પછી મને પારાવાર અનહદ પસ્તાવો થયો કે મેં મારા મા બાપને દુઃખી કર્યા, મારી બોર્ડિંગના ટ્રસ્ટીઓને, ગૃહપતિને દુઃખી કર્યા, મેં મારી હાઈસ્કૂલના શિક્ષકોને દુઃખી કર્યા,
પણ એક વાત કહી દઉં તમને કે આજે એ જ બોર્ડિંગના ટ્રસ્ટીઓ અને એ જ બોર્ડિંગના સંચાલકો આજે એમ કહે છે કે અમારી બોર્ડિંગમાંથી એક વિદ્યાર્થી પદ્મશ્રી થયો છે અને એ જગદીશ ત્રિવેદી છે. ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલયના શિક્ષકો આજે ગૌરવ લે છે. શું કામ? તો કે લીંબડી, પાણશીણા અને શિયાણી ત્રણેય શાળાની અંદર લાઇબ્રેરી બાંધી આપનાર કોઈ વિદ્યાર્થી એમને મળ્યો હોય તો એ જગદીશ ત્રિવેદી મળ્યો છે સાહેબ. કે ત્રણેય શાળામાં બનાવો અદ્યતન લાઇબ્રેરી, લીંબડી, પાણશીણા અને શિયાણી. એટલે આજે મારા વિદ્યાગુરુઓ પણ ગૌરવ લે છે, મારા ટ્રસ્ટીઓ ગૌરવ લે છે, મારા જ્ઞાતિજનો ગૌરવ લે છે. પણ મને તે દિવસે રાત્રે પારાવાર પસ્તાવો થયો. છેલ્લી વાત, વિદ્યાર્થી ભાઈ બહેનો જે બેઠા છે એ આ મંત્ર લઈને જાય, જિંદગીમાં કોઈ દી તમે નિરાશ નહીં થાવ. લીંબડીની અંદર ભોગાવો નદી છે, જગદીશ આશ્રમ સુંદર મજાનું એક મંદિર છે, શિવાલય. એ ભોગાવો નદીના કાંઠે રાતના 12 વાગ્યા સુધી આ જગદીશ આશ્રમની બાજુમાં આ જગદીશ બેઠા બેઠા રોયો, ખૂબ રોયો. અને એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો કે ભલે 2 વખત નાપાસ થયો પણ 2 વખત PhD કરી ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. એટલે મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને એક વાત કહેવા માંગુ છું કે 2 વખત નાપાસ થયો, સમાજમાં બદનામી થઈ, લોકો કેવી વાતો કરતા હતા કે ચારેય મા બાપ શિક્ષક છે અને એનો છોકરો 2 વખત નાપાસ થયો. જુઓ, ગામ આખાના છોકરાઓને ભણાવે છે અને પોતાના ન ભણાવ્યો. વૈદના તો ખાટલે જ હોય. જાત જાતની વાતો થાનમાં, ગુજરવદીમાં, લીંબડીમાં થતી હતી અને 2 વખત નાપાસ થયેલો હતો, બોર્ડિંગમાંથી રસ્ટિકેટ થયેલો હતો અને છતાંય ત્યાં બેસીને રોયો. પણ આ એક વાત યાદ રાખજો વિદ્યાર્થી ભાઈ બહેનો કે નદી ખળખળ વહેતી હતી પણ એ 2-3 કલાક રોયો. પણ એક પણ વખત, એક ક્ષણ માટે પણ મને એવો વિચાર નહોતો આવ્યો કે આ નદીમાં કૂદીને આપઘાત કરી લઉં. પણ પ્રતિજ્ઞા લઈને ઊભો થયો હતો. એટલા માટે તમે કદાચ નાપાસ થાવ, કદાચ તમને ઓછા ટકા આવે, કદાચ ધાર્યું પરિણામ ન આવે, તો આજના કાર્યક્રમને યાદ કરી, આજના મારા વક્તવ્યને યાદ કરી અને સાહેબ એક તમે સંકલ્પ કરજો કે કદાચ ધારી સફળતા ન મળે તો એવું કોઈ પગલું ભરવાનું તો નહીં વિચારીએ, પણ એક આત્મસન્માન સાથે, પ્રતિજ્ઞા સાથે ઊભા થઈશું કે આ સમાજને કંઈક બનીને બતાવી દઈશ સાહેબ. આ સમાજમાં હું મારી પ્રતિભાને બહાર લાવીને બતાવી દઈશ. આ મારી બોલવાની શક્તિ, હું એક્ટિંગ કરતો, કવિતાઓ બોલતો, નિબંધ લેખન કરતો, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો, નાટકો લખતો, નાટકો ભજવતો, આ જે પ્રતિભા મારી અંદર હતી એ પ્રતિભાના સહારે જ આજે હું તમારી સામે ઊભો છું અને 2 વખત PhD કરીને બતાવીશ એવી પ્રતિજ્ઞા લીધા પછી 3 વખત PhD કર્યું. અને મને જણાવતા આનંદ થાય છે કે 2 વિદ્યાર્થીએ જગદીશ ત્રિવેદી ઉપર PhD કર્યું. મારા સાહિત્ય ઉપર, મારા પુસ્તકો ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી 2 વિદ્યાર્થીએ PhD કર્યું. એટલે 9 વાગી ગયા છે, વિશેષ વાત નથી કરતો, પણ હું એટલું જ કહેવા માગું છું કે પ્રતિભાને પારખવાનું આ ટાણું, આવા કાર્યક્રમો ગુજરાતની તમામ શાળાઓમાં થાય અને પ્રતિભાને સાચા અર્થમાં પારખી અને એને સમાજના વચ્ચે, એને જગતના ચોકમાં મૂકવામાં આવે તો સાહેબ દરેક ગામમાંથી એક જગદીશ ત્રિવેદી નીકળે. સૌરાષ્ટ્રના અને ગુજરાતના દરેક ગામમાંથી એક જગદીશ ત્રિવેદી. એટલે હું કે બહુ મોટો મહાન નથી, પણ કયા અર્થમાં જગદીશ ત્રિવેદી? કે સાવ નિષ્ફળ થયેલો છોકરો કે છોકરી, 2 વખત નાપાસ થયેલો છોકરો કે છોકરી, પણ જો એની પ્રતિભાને પારખી અને મયુરભાઈ જેવા, નિલેશભાઈ જેવા કે પ્રહલાદભાઈ જેવા જો એને જગતના ચોકમાં રજૂ કરી દે તો એ પાછો સફળતાના શિખરો સર કરી શકે. સવાલ છે માત્ર પ્રતિભાને પારખવાનો, એના માટે ઝવેરી થવાનો. એટલે આ શાળાના શિક્ષકો તો ઝવેરી થઈ શક્યા છે, પણ તમામ શાળાઓના શિક્ષકો આવા ઝવેરી બને, તમામ વાલીઓ આવા ઝવેરી બને, પોતાના સંતાનની પ્રતિભાને પારખી લે અને તમામ જ્ઞાતિના આગેવાનો આવા ઝવેરી બને. પ્રતિભાને પારખવાનું ટાણું ગુજરાતની અંદર, ભારતની અંદર રોજ આવ્યા કરે અને પ્રતિભાઓને પારખી અને સમાજની અંદર રજૂ કરતા રહે અને જેથી કરી અને દરેક વ્યક્તિને ઉડવા માટે મોકળું આકાશ મળે,
તરવા માટે આખો સમુદ્ર મળે અને સપનાઓનું વાવેતર કરવા માટે થઈ અને બહુ મોટી જગ્યા મળે, ધરણી મળે, એવી માં શારદાને પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. થેન્ક યુ વેરી મચ. તમે મને અહીંયા બોલાવ્યો, મારા વિચારોને વ્યક્ત કરવાની તક આપી. આમ તો મેં કહ્યું એમ કે હું તો મને જે યાદ આવે એ બોલી નાખું અને મારી વાત કરી નાખું તોય લોકોને ઘણું મોટિવેશન મળી જાય એવું મને જીવન આપ્યું છે પરમાત્માએ. એટલે જે કંઈ મને આ 45 મિનિટમાં યાદ આવ્યું એ મેં રજૂ કર્યું. પણ આવા એક સુંદર કાર્યક્રમના સાક્ષી થવા માટે મયુરભાઈએ, નિલેશભાઈએ અને પ્રહલાદભાઈએ મને બોલાવ્યો. એના માટે આ ત્રણેયનો અને આ સંસ્થાનો આભારી છું. સંચાલકશ્રીએ પણ સુંદર રીતે, મારા તો મિત્ર છે એટલે એ તો મને પ્રેમથી રજૂ કરે જ, એમણે પણ મને સુંદર રીતે રજૂ કર્યો, એમનો પણ આભાર. અને જે લોકો જમવા નીકળી ગયા એનો દિલથી આભાર, પણ જે બેઠા એનો આભાર. થેન્ક યુ વેરી મચ.